ભરૂચની શ્રવણ વિદ્યા મંદિર દ્વારા ભવ્ય મેરેથોનનું આયોજન, 435 સ્પર્ધકોએ દોડ લગાવી. શ્રવણ વિદ્યા મંદિર સંચાલિત હરિઓમ આશ્રમ પ્રેરિત અને બટુકનાથ વ્યાયામ શાળા તેમજ જલારામ પતરાના સહયોગથી ગત તારીખ 27/12/2025 ના રોજ એક ભવ્ય મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. મકતમપુર સ્થિત શ્રવણ વિદ્યા મંદિરથી પ્રસ્થાન થયેલી આ મેરેથોન 2 અને 5 કિલોમીટરના રૂટ પર યોજાઈ હતી, જે બોરભાઠા બેટ, નર્મદા બંગલો, દુબઈ ટેકરી, નિઝામવાડી અને જાડેશ્વર પંચાયત થઈ પરત શ્રવણ વિદ્યા મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. આ સ્પર્ધામાં વિવિધ વયજૂથના કુલ 435 ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાના પરિણામો પર નજર કરીએ તો ધોરણ 6 થી 8 ના વિભાગમાં ભાઈઓમાં વસાવા હરેશ અને બહેનોમાં પ્રજાપતિ માનસી પ્રથમ રહ્યા હતા. ધોરણ 9મી 12 ના જૂથમાં ભાઈઓમાં સંગાડા વિકેશ અને બહેનોમાં વસાવા પ્રિશાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગ્રુપ 3 માં સોલંકી હર્ષિલ અને વસાવા સનાયા વિજેતા બન્યા હતા. મોટી ઉંમરના ગ્રુપ 4 માં યોગી મહાવીર અને બાંગડે લીનાએ બાજી મારી હતી, જ્યારે ગ્રુપ 5 માં વસાવા પ્રવીણભાઈ અને પરમાર નરગીશબેન પ્રથમ સ્થાને રહ્યા હતા. 61 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોના ગ્રુપમાં ભાઈઓમાં વસાવા ભુલાભાઈ અને બહેનોમાં મંજુબેન પરમારે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ભરૂચ સેવા સદન પ્રમુખ વિભૂતિબા યાદવ, મારુતિસિંહ હટોદરિયા, હરિઓમ આશ્રમ સુરતના ટ્રસ્ટી જીમિતભાઈ સહિતના મહાનુભાવો અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના હસ્તે વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમનું સ્વાગત પ્રવચન અર્જુન રાવળે કર્યું હતું અને આભાર વિધિ રમીલાબેન દ્વારા કરવામાં આવી હતી.